સાહેબ ગાંજો પકડવામાં આવ્યો છે, ક્યાંથી પકડાયા આરોપીઓ, કેટલો ગાંજો મૂકી ગયો? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો હાલ જે આગામી રથયાત્રા છે 149મી 2026ની અનુસંધાને અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તેને શોધી કાઢવા માટે સતત કાર્યરત છે. આ જ કાર્યવાહીના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળેલી હતી કે એક વ્યક્તિ નશાબંધીના જે પ્રતિબંધિત જે પદાર્થો છે પૈકીનો ગાંજો જે છે એ મોટી માત્રામાં લઈને અમદાવાદ શહેરમાં આવનાર છે. આ માહિતી અનુસંધાને જે કાર્યવાહી હાથ ધરવામાં આવી એમાં એક આરોપી સાથે લગભગ 9 કિલો 800 ગ્રામ જેટલો જથ્થો એની પાસેથી મળી આવ્યો છે ગાંજાનો. આરોપીનું નામ છે ઇઝરાઇલ એનુલ્લાહ ખાન, જે મૂળ અકોલા શહેર મહારાષ્ટ્રનો જે છે, અને એની સાથે જે રિસીવર જે છે અમદાવાદ ખાતેના એ પકડાય છે મોહમ્મદ સાજિદ કમરુદ્દીન પઠાણ, જે ગોરમશાહ દરગાહ રામોલ ખાતે રહે છે. આ જે બંને વ્યક્તિઓ જે છે એ જે અકોલાથી આવનાર વ્યક્તિ છે ઇઝરાઇલ ખાન, એ અમદાવાદમાં રહેલા શહીદ અંસારીના જે છે સાજિદ કમરુદ્દીન પઠાણ એના સંપર્કમાં આવેલો અને એણે મંગાવેલો ગાંજો. એ ગાંજાની કુલ કિંમત થાય છે 4,90,000 રૂપિયા અને ટોટલ બધો થઈને જે મુદ્દામાલ મળી આવ્યો છે એ 5,60,000નો મુદ્દામાલ છે. આ બંને આરોપીની હાલ પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને આ પ્રાથમિક પૂછપરછમાં જે માહિતી મળી તે મુજબ આ જે ગાંજો જે છે એ અકોલા ખાતેથી મોહસિન બાબા નામના વ્યક્તિએ ઇઝરાઇલ ખાનને લઈને અમદાવાદ મોકલેલો હતો અને આ બંને આરોપીને હાલ પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા છે અને આરોપીઓ હાલ 4 દિવસની પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર છે. આ ગાંજાની જે પ્રવૃત્તિ ચાલી રહેલી છે એમાં ઘણા લાંબા સમય પછી મહારાષ્ટ્ર અકોલાથી આ પ્રકારનો ગાંજો અમદાવાદ આવ્યો હોય તેવું તપાસમાં ખુલેલું છે. અગાઉ મોટાભાગે ઓરિસ્સા અને અન્ય રાજ્યો તરફથી ગાંજાની સપ્લાય થઈ રહેલી હતી ગેરકાયદેસર રીતે. વધુ પૂછપરછમાં એ પણ જાણવામાં આવશે કે આ અગાઉ પણ કેટલી વખત આવેલો છે અમદાવાદ, અને આ જે નવો જે એરિયાથી જે ગાંજો પ્રતિબંધિત જે આવેલો છે એ એના વિશેની પણ પૂરી જાણકારી મેળવવામાં આવશે. જે ઇઝરાઇલ ખાન જે છે એની પ્રાથમિક પૂછપરછમાં જે પ્રકારની માહિતી મળી છે એ અગાઉ અમદાવાદ નથી આવ્યો પણ અન્ય શહેરમાં એ ગયેલો છે આ જ રીતે મોહસિન બાબાના કહેવા અનુસાર, અને અકોલાથી એ ગાંજો લાવી અને આ વખતે અમદાવાદમાં એ પહેલી વાર આવેલો છે. એકવાર એ રાજસ્થાન પણ ગયેલો છે અને એકવાર ઉત્તર ગુજરાતના શહેરમાં પણ આ ગાંજો આપવા ગયેલો છે. ઇઝરાઇલ ખાનને જે પ્રકારે એ પરચુરણ અને છૂટક મજૂરી કામકાજ કરે છે એને જ્યારે પણ એ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિનું કામ હોય કે અન્ય કોઈ પણ પ્રકારની મજૂરી હોય તો એ પ્રકારનું એ કામ શોધતો હોય છે અને એ અગાઉથી જ મોહસિનના પરિચયમાં હોવાના કારણે મોહસિને એને આ કામ સોંપેલું હતું અને આ જે ગાંજો અમદાવાદ પહોંચ્યા પછી એને 25,000 રૂપિયા મળવાના હતા. મોહમ્મદ સાજિદ આ અગાઉ પકડાયો નથી, પરંતુ એના જે પ્રાથમિક પૂછપરછમાં જે માહિતી મળી છે એકવાર એણે 1 થી 2 વાર આ પ્રકારે ગાંજો મેળવેલો છે, પણ અગાઉની માત્રામાં 10 કિલો ગાંજોનો હતો. એમાં એકવાર એણે 5 કિલો ગાંજો ને એકવાર 3.5 કિલો ગાંજો એણે મેળવેલો અને પોતે જ એનું છૂટક વેચાણ કરે છે.